નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી કે જે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાણા સૈયદ વિસ્તાર નજીક મોટી દુર્ઘટના સર્જાઈ। મોડાસાના એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતા તેમાં સવાર એક બાળક સહિત 4ના મોત નીપજ્યા હતા, જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે પણ આ મામલે આગળની કાર્યવાહી તેમજ તપાસનો દોર શરૂ કરી દીધો છે। તો મોડાસાના રાણા સૈયદ ચોકડી પાસે એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગવાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો। તો એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ 4ના મોત નીપજ્યા છે, અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યા હોવાનું પણ સામે આવ્યું છે। અમદાવાદ શહેરની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગી સારવાર માટે બાળકને અમદાવાદ લઈ જતા સમયે આ દુર્ઘટના સર્જાઈ છે। તો આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે જ્યાં ડોક્ટર, નર્સ, નવજાત બાળકના મોત થયા છે। આ એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાની આ ઘટના બની છે। તો એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગવાની આ ઘટના પ્રકાશમાં આવી છે। અમદાવાદ શહેરની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગી સારવાર માટે બાળકને અમદાવાદ લઈ જતા સમયે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું। મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત થયા છે અને અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પણ સામે આવ્યું છે। અમદાવાદ શહેરની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગવાનો બનાવ સારવાર માટે બાળકને અમદાવાદ લઈ જતા હતા તે સમયે આ ઘટના સર્જાઈ છે। મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત થયા। તો મોડાસાથી સારવાર અર્થે 1 દિવસના બીમાર બાળકને અમદાવાદ લાવતા અકસ્માત નડ્યો છે, જ્યાં બાળક સહિત 4ના મોત થયા છે। ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં સવાર 4 લોકો જીવતા ભડથું થઈને સ્થળ પર જ તેઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। રોડ પર દોડતી એમ્બ્યુલન્સના સીસીટીવી પણ સામે આવ્યા છે। સાથે જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જેમાં ડોક્ટર, નર્સ, નવજાત બાળકના મોત થયા છે। આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જિગ્નેશભાઈ મહેશભાઈ મોચીના જે નવજાત બાળક છે તેને સારવાર માટે લઈ જવામાં આવતા હતા, ત્યારે આ ગોઝારી ઘટના ઘટી। એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા 4 લોકો સળગી જતા મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે। તો આપણે પણ જણાવી દઈએ કે આગમાં મૃત્યુ પામેલા 4 લોકોના નામ સામે આવ્યા છે। જિગ્નેશભાઈ મોચી, જિગ્નેશભાઈનું જે નવજાત બાળક છે તે, રાજકરણ રેટિયા જે ડોક્ટર છે અને ભૂરીબેન મનાર જે નર્સ છે। આ 4 લોકોના મોત થયા છે। 3 લોકો દાઝ્યા છે, સારવાર હેઠળ તેઓને ખસેડવામાં આવ્યા છે। તો મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત, અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પણ સામે આવ્યું છે। તો આપને પણ જણાવી દઈએ કે બર્નિંગ એમ્બ્યુલન્સમાં દાઝેલા લોકો કોણ હતા તેઓના નામ પણ સામે આવ્યા છે। અંકિતભાઈ ઠાકોર જે એમ્બ્યુલન્સના ડ્રાઈવર હતા, ગૌતમ કુમાર મોચી અને ગીતાબેન મોચી, આ 3 લોકો ગંભીર રીતે દાઝ્યા છે, તેઓને હોસ્પિટલ ખસેડાયા છે। આ સાથે જ 4ના મોત થયા છે। તો એમ્બ્યુલન્સમાં સવાર જે લોકો હતા તેમાં પાછળના ભાગે એમ્બ્યુલન્સમાં આગ લાગવાનો બનાવ બન્યો। આ ગોઝારી ઘટનાથી સમગ્ર પંથકમાં માતમનો માહોલ છવાયો। નવજાત બાળકને અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યું હતું અને ત્યારે એમ્બ્યુલન્સમાં પાછળના ભાગે અચાનક આગનો આ બનાવ બન્યો। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે આગ એટલી વિકરાળ અને ભયાવહ હતી, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાયા હતા અને એમ્બ્યુલન્સમાં સવાર જે લોકો હતા તેમાં 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે। અન્ય 2 થી 3 વ્યક્તિઓ દાઝ્યા હોવાનું પણ સામે આવ્યું છે। રાણા સૈયદ ચોકડી પાસે આ ઘટના સર્જાઈ। ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી, સારવાર માટે બાળકને અમદાવાદ લઈ જતા હતા અને ત્યારે આ ગોઝારી ઘટના બની છે। તો એમ્બ્યુલન્સમાં આગ લાગતા નવજાત સહિત 4 બળીને ભડથું થયા છે।
મોડાસાથી સારવાર અર્થે એક દિવસના બીમાર બાળકને અમદાવાદ લાવતા હતા અને ત્યારે અકસ્માત નડ્યો, જેમાં ડોક્ટર, નર્સ, પિતા અને નવજાત બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આપને પણ જણાવીએ કે અકસ્માતની આ ઘટના 18 તારીખે રાત્રે 11 વાગ્યાના સુમારે બની હતી. રાત્રે 1 વાગ્યાના સુમારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે અને ત્યારે આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે એમ્બ્યુલન્સ જે છે તે બળીને ભડથું થઈ ગઈ છે અને તેમાં સવાર 4 લોકો જે તેઓના મોત નીપજ્યા છે અને 3 લોકો દાઝી ગયા હોવાથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આગ લાગવાનો આ બનાવ રાત્રિ દરમિયાન બન્યો. રાત્રે 1 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ ત્યારે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે આવી. ત્યારે જે આગ છે તેને બુઝાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ 4 લોકો જેઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ ગોજારી ઘટનાથી સમગ્ર અરવલ્લી પંથકમાં માતમનો માહોલ છવાયો છે. આ સાથે જ આપણે એ પણ જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લાના મોડાસાના નજીક રાણા સૈયદ ચોકડી છે, ત્યાં આ ઘટના બની સામે આવ્યું છે. તો આ સાથે આ ગોજારી ઘટના ઘટી છે. આ સાથે જ અરવલ્લીથી જ્યાં ઘટના ઘટી તે સ્થળેથી અમારા સંવાદદાતા કેતન પ્રણામી લાઈવ છે અને અમદાવાદ શહેરની ઓરેન્જ હોસ્પિટલથી અમારા અમદાવાદના સંવાદદાતા હિમાંશુ લાઈવ જોડાયા છે. તેઓ પાસેથી વધુ અપડેટ લઈશું. જી બિલકુલ કેતન, પહેલા હું આપની પાસે આવીશ. આપને પૂછવા માંગીશ કે અકસ્માતની આ ઘટના કેટલા વાગ્યાના આસપાસ બની અને અકસ્માતની આ ઘટના જે સર્જાઈ છે તેને લઈને વધુ અપડેટ હાલમાં શું મળી રહી છે? કેતન, આપ સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે? આગે અકસ્માતે ઘોડાવાડાથી લઈને કે મોડાસા આવ્યા હતા. એમ્બ્યુલન્સ રહીથી ત્યાંથી ડોક્ટરે કીધું કે આપણે અમદાવાદ જવું પડશે, તેને લઈને 2 વાગે અહીંયાથી નીકળ્યા હતા. ત્યારે અચાનક જ આપણે સીસીટીવીમાં દર્શન જોઈ શકો કેમ કે આગ લાગી હતી. ચાલતી ગાડીની અંદર આગ લાગી હતી. આગ લાગતા જ જે આગ ભભૂતી હતી અને જે છોકરીને 1 દિવસની જે બાળક હતું, ડોક્ટર હતું, નર્સ હતું, તે અંદર મળીને ખાક થઈ ગયા છે. દર્શન આપ જોઈ રહ્યા છો કે પૂરી અંદર માતમ મચાવ્યો હોય તેવું લાગી રહ્યું. આપણી સાથે ડીવાયએસપી સાહેબ જોડે છે સર. ગઈ રાત્રે અકસ્માત થયો છે, શું કહીશું? ગઈ રાત્રે મોડાસા શહેરમાં આવેલ રાણા સૈયદ સર્કલ નજીક મોડાસાથી અમદાવાદ જઈ રહેલી એમ્બ્યુલન્સ વાનમાં અચાનક કોઈ પણ કારણસર આગ લાગતા અંદર બેઠેલ 4 નુકસાન થયું. સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા છે. ઉપર કરવાની તજવીજ ચાલુમાં છે અને બોલાવી ચોક્કસ કારણ જાણવા માટે તપાસ પોલીસ દ્વારા ચાલુ છે. ચોક્કસ વાત કરીએ તો ફોરેન્સિક લેબ દ્વારા જે માણસો આવીને તપાસ ચાલુ છે અને તેને અનેક પરિવારને બોલાવીને ડેડ બોડીની ઓળખ કરવામાં આવી રહી છે. જી ચોક્કસ. જી બિલકુલ હિમાંશુ, આપને પૂછવા માંગીશ કે આપ ઓરેન્જ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છો, તો ત્યાં હાલ જે ડોક્ટર્સનું મોત થયું છે, નર્સનું મોત થયું છે, તેને લઈને કઈ અપડેટ સામે આવી છે હાલમાં? જી ચોક્કસથી કૃપા. અત્યારે હાલમાં જે અમદાવાદમાં જે વિસદ સર્કલ પાસે જે ઓરેન્જ હોસ્પિટલ આવેલી છે ત્યાં અત્યારે અમે ઉપસ્થિત છીએ અને જે ઉપર જે હોસ્પિટલ છે ત્યાં અમે પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અત્યારે હાલમાં કોઈના દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી કે કયા કારણ દ્વારા તે ત્યાં છે તે ઘટના ઘટી. પરંતુ ચોક્કસથી અત્યારે આપણી પાસે એક અત્યારે હાલમાં જે ઓરેન્જ હોસ્પિટલ છે તેની એક અન્ય એમ્બ્યુલન્સ છે આપણી પાસે. તો એ હું તમને બતાવીશ કે આ હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સમાં કેવી સિસ્ટમ છે અને કઈ રીતે કામ કરે છે એમ્બ્યુલન્સમાં. તમે અત્યારે હાલમાં જે દ્રશ્યો જુઓ છો, આ ઓરેન્જ હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે તે છે
અને અત્યારે હાલમાં તમે એમ્બ્યુલન્સમાં જોઈ શકો છો જે સુવિધા છે પૂરતી સુવિધા હોવી ન જોઈએ. જે સામાન છે વેરવિખેર પડે છે અને સાથે સાથે જે પેશન્ટ છે પેશન્ટના માટે એક સારી એવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ તમે જોઈ શકો છો અંદર કે એક સારા જે પીલો છે પીલોની પણ વ્યવસ્થા નથી, અહીં કોઈ ઓક્સિજન કે એવું કંઈ નથી. અને સાથે સાથે તમને અહીંયા અન્ય પણ એ વસ્તુ બતાવો કે આ જે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સમાં આવેલી જે ફાયર એક્સટિંગ્યુશર છે એ પણ તમને બતાવો કે અહીંયા એમ્બ્યુલન્સમાં સુવિધા કેવી છે. અહીંયા તમે એમ્બ્યુલન્સમાં જોઈ શકો છો એક ફાયર એક્સટિંગ્યુશર છે, તે તપાસીએ આપણે કે ફાયર એક્સટિંગ્યુશરમાં કઈ તારીખ છે, શું છે, એક્સપાયર તો નથી થયું, તો આપણે તે ચકાસીએ. હાલમાં તો અત્યારે હોસ્પિટલ દ્વારા જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયા તો હાલમાં આપવામાં આવી નથી, પરંતુ આ એક્સટિંગ્યુશર આપણે જોઈએ અત્યારે હાલમાં ચકાસીએ તો આ એક્સટિંગ્યુશર છે તેની એક્સપાયરી ડેટ અત્યારે હાલમાં જે જાણવામાં આવી છે તે એક્સપાયરી ડેટ 24/11 અને 2024ની છે. એટલે ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલ છે તેના દ્વારા જે એમ્બ્યુલન્સ છે તેમાં બેદરકારી દાખવવામાં આવતી હોય છે. તમે અત્યારે હાલમાં હું કેમેરામાં બતાવીશ કે તેની જે ડેટ છે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે 24/11/2024. એટલે કે આ ફાયર એક્સટિંગ્યુશર છે એ અંદાજિત 1 વર્ષથી એક્સપાયર થઈ ગયું છે, તો પણ જે હોસ્પિટલ છે હોસ્પિટલના દ્વારા કોઈ એવી ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી કે ના કોઈ એવી કાળજી લેવામાં આવે છે એવી કોઈ દેખાતું નથી. કારણ કે જે હોસ્પિટલ છે હોસ્પિટલ દ્વારા જો તકેદારીના ભાગરૂપે જો એમ્બ્યુલન્સમાં જે રહેલા સાધનોની જે મેન્ટેનન્સ છે એ મેન્ટેનન્સ પણ પૂરું પાડવામાં આવતું નથી. તેને લઈને અત્યારે હાલમાં જે સમગ્ર મામલે અમે જ્યારે હોસ્પિટલના જે જે બેઠેલા અત્યારે જે કર્મચારીઓ છે સહિત ડૉક્ટર છે તેમની સાથે પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો તો તેમના દ્વારા પણ આ મામલે હાલમાં કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને કહેવામાં આવ્યું કે અત્યારે અમારા જે મોટા ડૉક્ટર છે અત્યારે હાલમાં મોડાસા જે ઘટના ઘટી છે તે ખાતે પહોંચ્યા છે અને ત્યાંથી તે આવ્યા બાદ જ કોઈ પ્રતિક્રિયા મળશે. પરંતુ આ જે ઘટના છે આપણે ચોક્કસથી આ ઘટના જે દુઃખદ છે મોડાસામાં બની છે, આ જે દુઃખદ બનેલી ઘટનામાં ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક બીજી અન્ય હોસ્પિટલ છે તેમાં જે એમ્બ્યુલન્સ છે જે એમ્બ્યુલન્સમાં કોઈ ચોક્કસ જે તકનીકી સાધનો જે હોવા જોઈએ તેનું મેન્ટેનન્સ જાળવી રાખવામાં આવ્યું નથી. અને સાથે સાથે જે એમ્બ્યુલન્સ સહિત સ્કૂલ બસ હોય કે સ્કૂલ વેન હોય તો તેમાં ફાયર એક્સટિંગ્યુશન કમ્પલસરી રાખવામાં આવવાની જે ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી છે. અને જેને લઈને અત્યારે હાલમાં આ જે એક્સટિંગ્યુશર છે તેની એક્સપાયરી ડેટ આપણે જે આપણા જે રિયાલિટી ચેક છે જે હોસ્પિટલને લઈ આ રિયાલિટી ચેકમાં આપણે જોયું તો જે ફાયર એક્સટિંગ્યુશર છે તેની જે ડેટ છે તે એક્સપાયરી થઈ ગઈ છે અને 1 વર્ષથી આ એમ્બ્યુલન્સમાં આ ફાયર એક્સટિંગ્યુશર એક્સપાયરી હાલતમાં પડી રહ્યું છે. બિલકુલ હિમાંશુ. હિતેશ અમારી સાથે જોડાયા છે. હિતેશ, આપને પૂછવા માંગીશ કે આ જે ઘટના ઘટી છે તે રાત્રે કેટલા સુમારે આ ઘટના બની, કેટલા વાગ્યાની આસપાસ ઘટના બની અને અમુક જ મિનિટોમાં અચાનક આ રીતે એમ્બ્યુલન્સ આગ લાગી અને આગ લાગતા જ 4ના મોત થયા છે, અન્ય લોકો દાઝ્યા છે, તો તેનું કોઈ કારણ સામે આવ્યું છે, બહાર આવ્યું છે? સ્થાનિકોનું શું કહેવું થાય છે આ અંગે? જી ચોક્કસથી વાત કરીએ રાત્રે 2 વાગ્યાની આસપાસ મોડામાંથી દિવસના બચ્ચાને મોડાસા આવ્યા હતા. મોડાસા પર ડોક્ટરે કીધું કે આપણે અમદાવાદ લઈ જવું પડ્યું. અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં ત્યાંથી ટીમ આવી હતી. ડોક્ટર નર્સ તેને લઈને એક દિવસનું ભાડે હતું. તેના ફાધર હતા, ફાધરના ચારો નીકળ્યા હતા અને ડ્રાઈવર સૂચિત બહાર નીકળી ગયો હતો. આપણે ડ્રાઈવર સાથે પણ વાત કરી, ડ્રાઈવર હોસ્પિટલમાં સંપર્ક કર્યો છે, તેને પણ મળી છે અને અત્યારે તો ચારના ડેડ બોડી અંદર એકદમ ના દેખાય તેવી હાલતમાં છે. બિલકુલ. તો આ અંગે આપને એ પણ પૂછવા માંગીશ હિતેશ કે 4ના મોત થયા છે, અન્ય 3 લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. સરકારની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કોઈ સહાયને લઈને? જી ચોક્કસ હજી સુધી કઈ પણ એવી સહાયની વાત નહીં. ફોરેન્સિક જેના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે, બધા દેખી રહ્યા છે શું છે હજી ઘટનાની પૂરી તપાસનો વિષય છે. બિલકુલ હિમાંશુ. બિલકુલ હિતેશ. હિમાંશુ, આપને પૂછવા માંગીશ કે હોસ્પિટલ મેનેજમેન્ટની ક્યાંક ને ક્યાંક આમાં બેદરકારી છે, કારણ કે પહેલા તો સવાલ એ થાય છે કે એમ્બ્યુલન્સમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી છે, એટલે ક્યાંક ને ક્યાંક આમાં હોસ્પિટલની પણ જે જવાબદારી છે તે જોવા મળી રહી છે. હોસ્પિટલ મેનેજમેન્ટે કોઈ સહાયની જાહેરાત કરી છે હિમાંશુ?
જી અત્યારે હાલ જે ઓરેન્જ હોસ્પિટલ છે ત્યાં ખાતે ઉપસ્થિત છીએ, પરંતુ અહીંના જે સ્ટાફ છે અને સહિત જે અન્ય કર્મચારીઓ છે તેમના દ્વારા કોઈ અત્યારે પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ સાથે સાથે એમના દ્વારા એ પણ જણાવ્યું છે કે અત્યારે અમારા જે મોટા સાહેબ છે તેઓ અત્યારે હાલમાં મોડાસા ખાતે ગયા છે અને તેઓ અહીંયા આવ્યા બાદ જ કોઈ જે સહાય કે અન્ય કોઈ વસ્તુ જેની જે જરૂરિયાત છે પરિવારને અને સાથે સાથે બીજા જે ડૉક્ટર્સનું જે અવસાન થયું છે, જે મૃત્યુ થઈ છે જે એમ્બ્યુલન્સમાં રહેવાના કારણે અને અન્ય નર્સ, તો તેમના દ્વારા જે અહીંયા ડૉક્ટર અમદાવાદ આવ્યા બાદ જ પ્રતિક્રિયા આપશે તેવું તેમના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે. અને હાલમાં સમગ્ર સ્ટાફ બાબતે જે આ મામલે છે મૌન ધારણ કરવામાં આવ્યું છે. બિલકુલ. હિતેશ, એમ્બ્યુલન્સમાં સવાર અન્ય 3 લોકો દાઝ્યા હતા, ડ્રાઈવર પણ ગંભીર રીતે દાઝ્યા હતા. તેઓનું કોઈ સ્ટેટમેન્ટ કે આસપાસના સ્થાનિકો જે આ ઘટના સ્થળ પર ઉપસ્થિત હતા તેઓનું કંઈ કહેવું સામે આવ્યું છે? जी ચોક્કસથી કારણ કે ફોરેન્સિક લેબ આપણે દેખી રહ્યા છે હિતેશ, આપણે પૂછવા માંગીશ કે એમ્બ્યુલન્સમાં અચાનક આ ભીષણ આગની ઘટના બની ત્યારે તેમાં સવાર અન્ય 3 લોકો હતા જે ગંભીર રીતે દાઝ્યા છે. ડ્રાઈવરનું કોઈ સ્ટેટમેન્ટ કે ત્યાં આસપાસ જે લોકો હતા તેઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ ઘટનાને લઈને? રાત્રે 2 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો. ખાયા પીને કોલ આવ્યો હતો કે હિમાંશુ, આપને પૂછવા માંગીશ કે આમાં ક્યાંક ને ક્યાંક ઓરેન્જ હોસ્પિટલની બેજવાબદારી કહી શકાય, તો હોસ્પિટલ કે 108 એમ્બ્યુલન્સની સલામતી સંબંધી એનઓસી મેળવેલું હતું? જી ચોક્કસથી કૃપા, જે કાર હતી જે ટીયુવી બોલેરો 300 હતી અને આ કાર છે એ અંદાજિત લગભગ 6-1 મહિના પહેલાં લીધેલી હોવાનું જે કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું છે. તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે જે નવી ગાડી છે, નવી ગાડીમાં ખામી સર્જાય કે કેમ એ હવે કંપની ફોલ્ટ છે કે શું છે એ હવે તપાસમાં જ ખબર પડશે. પરંતુ આપણે સીસીટીવી છે, સીસીટીવીમાં જોઈ શકો છો કે જે કારમાંથી જે સ્પાર્ક થાય છે એ સ્પાર્ક છે જે વચ્ચેનો ભાગ છે, જે જગ્યાએ પેશન્ટ બેઠા હોય છે તે જગ્યાએથી સ્પાર્ક થાય છે, જેના કારણે 1 થી 2 સેકન્ડની અંદર જે આખી કાર છે એ સળગી ઉઠે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈ શકીએ કે જે આ ડ્રાઈવર છે અને ડ્રાઈવર સહિત જે બાજુમાં બેઠેલા સંબંધી છે તેમનો આબાદ બચાવ થાય છે, પરંતુ જે પાછળ બેઠેલા છે તેમને કોઈ બહાર નીકળવાનો મોકો નહીં મળ્યો હોય, જેને કારણે તેમનું જે કારમાં જ જે મોત થયું હતું. અને એક સાથે સાથે એક દુઃખદ વાત એ છે કે જે 1 દિવસનું નવજાત બાળક હતું તેનું પણ આ જે કારમાં જે આગ લાગી હતી એ આગના લાગવાને કારણે જે 3-4 લોકો છે તે કારમાં જીવતા પડતું થયા હતા. અને સાથે સાથે અત્યારે હાલમાં જે એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચીને જે વધુ માહિતી છે એ માહિતી મેળવી રહી છે અને આગામી સમયમાં જ જે તપાસ બાદ જે સામે આવશે કે જે આગ લાગવાનું કારણ શું હતું અને કઈ ખામીના કારણે જે આગ સર્જાઈ હતી ગાડીમાં. જી બિલકુલ. હિમાંશુ, એમ્બ્યુલન્સની મેન્ટેનન્સ હિસ્ટ્રી શું છે? કોઈ સર્વિસિંગ લાસ્ટ ક્યારે થઈ હતી તેને લઈને કોઈ અપડેટ સામે આવી છે? જી અત્યારે હાલમાં તો જે સ્ટાફ સાથે જે પૂછપરછ અમે કરી રહ્યા હતા તે દરમિયાન જે સ્ટાફ દ્વારા સમગ્ર મામલે મૌન ધારણ કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા અત્યારે હાલમાં એવી તો કોઈ માહિતી આપવામાં આવી નથી કે જે કાર છે કારની સર્વિસિંગ ક્યારે થઈ. પરંતુ જે ડૉક્ટર્સ છે, જે મેઇન ડૉક્ટર છે એ અહીંયા અમદાવાદ આવે ત્યારબાદ જ જે સમગ્ર મામલે કારની સર્વિસિંગ બાકી હતી, કારમાં શું મેન્ટેનન્સ કરવાનું બાકી હતું, મેન્ટેનન્સના અભાવના કારણે કાર સળગી ઉઠી હતી કે પછી જે અંદર જે મેડિકલ ઇક્વિપમેન્ટ પડ્યા હતા એમાં કોઈ ખામી હતી જેના કારણે તે આગમાં કાર સર્જાઈ હોય. તો આ સમગ્ર મામલે અત્યારે હાલમાં તો ખુલાસો કરવાનો બાકી છે, પરંતુ જે સત્તાવાર રીતે જો કોઈ માહિતી આપે તો આપણને ખ્યાલ આવે કે કાર બાબતે શું મામલો હતો અને કેમ જે કાર છે કાર સળગી અને અંદર જે રહેલા સાધનો છે તેમને મેન્ટેન કરવામાં આવતા હતા કે નહોતા આવતા તેને લઈને હાલમાં તો તપાસ ચાલુ છે. બિલકુલ.
ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી ત્યારે આરોગ્ય વિભાગની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? આરોગ્ય વિભાગે તપાસ માટે કોઈ કમિટી બનાવીને ત્યાં તપાસ શરૂ કરી છે? જી, અત્યારે હાલમાં તો પોલીસ, ફાયર અને જે FSLની ટીમ છે તેમના દ્વારા હાલ જે છે ત્યાં ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં કોઈ આરોગ્ય મંત્રી કે આરોગ્ય જે વિભાગ છે તેના દ્વારા અત્યારે હાલ સુધીમાં કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ ચોક્કસ અત્યારે આગામી કલાકોમાં કોઈ આરોગ્ય જે વિભાગ છે, આરોગ્ય અધિકારી કે આરોગ્ય મંત્રી દ્વારા આ મામલે જે છે કોઈ નિવેદન આપવામાં આવે અને જે આ હોસ્પિટલ છે તેની એમ્બ્યુલન્સની સામે કોઈ તપાસના આદેશ આપે તેવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. અને સાથે સાથે જે અત્યારે હાલમાં જે નવા મંત્રી છે, આરોગ્ય મંત્રી બન્યા છે પ્રફુલ પાનસરિયા, અને તેમને અગાઉ જે મેડિકલ જે લોકોની સાથે ચેડા થતા જે એવા હોસ્પિટલો હતી તેમને બ્લેકલિસ્ટ કરી છે અને તેમને જે કહેવાય કે સ્ટે ઓર્ડર પણ આપી દીધા છે એવી હોસ્પિટલો. એટલે ક્યાંક ને ક્યાંક જોઈ શકીએ કે આપણા જે આરોગ્ય મંત્રી છે તેઓ આવી રીતે જે આરોગ્ય સાથે ચેડા થતા હોય તો તેમને સાંખી લેવામાં નહીં આવે તેવી રીતે તેઓ અત્યારે હાલમાં આરોગ્ય મંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છે. અને હાલમાં જે ઘટના બની છે એ ઘટના એક દુઃખદ ઘટના છે અને હાલમાં સમગ્ર મામલે પોલીસ, ફાયર અને જે FSLની ટીમ છે તે પુરાવાઓ એકત્ર કરીને હાલમાં તપાસ કરી રહ્યા છે. જી બિલકુલ હિમાંશુ, તમામ માહિતી બદલ, અપડેટ બદલ આપનો આભાર. તો એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગવાની આ ઘટના, હાલ તો FSLની ટીમ, પોલીસ ઘટના સ્થળે ઉપસ્થિત છે અને તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલે વધુ તપાસ થશે, ત્યારબાદ તેની લઈને ગંભીરતા લેવામાં આવશે અને ત્યારબાદ જાણકારી વધુ આપતા રહેશું.